જુમો ભીસ્તી. આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા. જૂની ખખડ ધજ આંબલી 3 મકાનોને ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગે થીગડા મારેલી ખિડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલી તૂટેલી સાદડી પર જુમો ભીસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાના ફૂટેલા હાંડલી સુધી બધી તડકા છાયા જોઈ લીધી હતી. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે તેને શોખની ખાતર એક પાડો પાળેલો. આજે અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા. વેણું નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની છોડ આંગળી રેલાતી હતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા. તેમાંથી કોઈ સાહિત્ય રસિક હિન્દુ મિત્ર પાડાને આવું કુમળું વેણું જેવું નામ આપી દીધેલું. પછી તો ચાલ્યું. જુમો લક્ષાધિપતિ હતો, ભિખારી પણ બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટ આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. એકમાં વેણું બંધાતું, વચ્ચે બારણું હતું. તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા મળ્યા અને ટક્યા, માત્ર જુમો અને વેણું બાળપણથી જ આજ સુધી અખંડ રહ્યા હતા. આજ સુધી હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના 5 વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે ધીમે વાગતી હોય તે પાછળ જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા. જુમાએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેવું વેણું પાછળથી ખાતો આવતો હોય. પાડા માટે લીધા હોય, બસ આ હંમેશની ખરીદી. આ જીવનને આટલું કામ, એથી વધુ ક્યારે કરવું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હુકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખો મીચીને ઊભો હોય કે જાગતો સૂતો હોય. શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળા કરતા. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા. એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાને વિચાર હતો કે પાડો થોડું ઘણું ચાલે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે અમે બહાર ખાતા ફરવું એ ગૃહસ્થના લક્ષણ નથી. એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ના, નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે. અને જુમો થાક્યો, ચાલ ત્યારે ઘરે જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો. પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યુંને જુમાની સાથે જોઈ કાન ફફડાવીને રણક કરતો તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલાતો એ થોડુંક દોડ્યો. જો હવે પાછું વાળું કે દોડવાનું છે, જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી. પણ તે પહેલાં વેણું તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલવેના 2 પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો, પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવાનો પ્રયત્ન કરે તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો. શ્વાસભેર દોડ્યો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો, પણ બધું વ્યર્થ. આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધાસકો પડ્યો. ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા
ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેને આવતા જોયા. તેમના એકે હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનમા હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. ગાંડો દોડે તેમ ઝુમો દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો પાડો અબ ઘડીએ કપાઈ જશે. જુઓ પણ જુઓ, પાટામાં સપડાયો છે. બંને જણાએ ઝુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કાંઈક કાળું કાળું તરફડતું લાગ્યું. શું છે? મારો વેણું પાડો. ઓહ, જા ફાટકવાળા પાસે દોડ. તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. અમે તું દોડ ફાટકવાળાના કહે. અમે કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. ઝુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટડીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. ઝુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ છયું સરખું એ જણાયું નહીં. ઝપાટા બંધ સિંગલંગના તાફલા તરફ દોડ્યો. સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં જ તેનો સાજ સંભળાય તેમ હતું નહીં. તેણે જોરથી બારણામાં પાટું માર્યું. એ કોણ? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જાનવર કપાઈ જશે. કરે કોઈ ભાઈ માણસ નથી? બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. દોડો, મારું જનાવર કપાય છે. ઝુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. ઝુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો અજવાળો. વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. યા પરવરદિગાર, તને મોટેથી બૂમ પાડી. એટલું બોલીને ઝુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખજવાળ્યું. કહ્યું, દોસ્ત, ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ હો. અને એમ કહીને ઝુમો છેક તેના પગ પાસે પડ્યો. દર પળે તેના ધબકારા વધ્યા. સિસોટી પર સિસોટી થઈ. જોશ બંધ ફરતા પૈડા સંભળાયા. ઝુમો વેણુને ભેટી પડ્યો. પણ જેવી ગાડી છેક નજીક આવી કે તરત જ તે પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉચકી અને પોતાના શેઠને બચાવવા એક ઝાપટ મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પરથી થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી ઝુમાના કેડિયું ભરાઈ ગયું. તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું. હજી પણ હંમેશા ઝુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું એમ 3 બૂમ પાડીને ચાલ્યો જાય છે.